અંકલેશ્વરના ભરકોતરા ગામના તોરલ એપાર્ટમેન્ટની ગેલેરી ધરાશયી થતા દોડધામ મચી જવા પામી હતી. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. અંકલેશ્વરમાં ચોમાસાની સિઝનમાં જર્જરિત મકાન ધરાશયી થવાના અનેક બનાવો બને છે, ત્યારે ભરકોદરા ગામમાં પણ આ જ પ્રકારનો બનાવ સામે આવ્યો હતો. અંકલેશ્વરના ભરકોદરા ગામમાં આવેલ તોરલ એપાર્ટમેન્ટની ગેલેરીનો એક ભાગ અચાનક જ ધરાશયી થઈ ગયો હતો. ગેલેરી ધરાશયી થતા દોડધામ મચી જવા પામી હતી અને અહીં રહેતા રહીશોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જોકે આ દુર્ઘટના બની ત્યારે નીચેથી કોઈ પણ પસાર થતું ન હોય સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી. આ અંગે રહીશોએ આક્ષેપ કર્યા છે કે આટલી મોટી દુર્ઘટના બની હોવા છતાં તંત્રના કોઈ અધિકારી કે પદાધિકારી જોવા સુદ્ધા આવ્યો નથી. આ બિલ્ડિંગ ઘણા વર્ષ જૂની છે. હું આજે 15-20 વર્ષથી રહું છું. બરાબર, આજે તૂટી ગઈ છે, જાનહાનિ થતાં રહી ગઈ છે. ઘણા લોકો મળતા બચ્યા છે અડધી રાતે. કેટલું તૂટફૂટ થાય છે, કોઈ સહાય મળે, કોઈ મદદ કરે તો. ઘણું નુકસાન થયું છે ને આગળ જતાં બી ગમે ત્યારે પડે એવી હાલતમાં છે. આ કોઈ જોવા નથી આવ્યું. ઘણા લોકોને કીધું છે, અમુક લોકોને અરજી બી કરેલી હતી. प्रॉब्लम तो है घना बिल्डिंग ની अंदर पर कोई तपास भी नहीं करतो। मेरा नाम सजीदन त्रिपाठी है। मैं ये तोरल अपार्टमेंट में रहता हूँ भाड़े से। अचानक ये रात में बिल्डिंग का 3 जो बालकनी है एक गिर गया है, लेकिन कोई देखने नहीं आया अभी तक। नहीं, जान मानी का कोई हाल ही नहीं हुआ, लेकिन अगर कोई नीचे होता तो दबी जाता, ऐसा कुछ होता तो, लेकिन कोई नुकसान नहीं हुआ है। कोई देखने के लिए आया? नहीं, कोई देखने के लिए तो अभी तक नहीं आया।